નમસ્તે ભાઈઓ और બહેનો. ભાઈઓ और બહેનો, પીએમ નું 9 વાગ્યાનું એડ્રેસ નથી ભાઈ. આપણા વડીલોના માનના ફંક્શન છે. હા, આપણું આખું દેશી કુટુંબ અહીંયા હાજર છે. તો પેલા માતૃભાષાનો પ્રયોગ કરો. શું છે ને, આપણે હિન્દી ને ઇંગ્લિશમાં બોલીએ ને તો શાણા લાગે, પણ ગુજરાતીમાં બોલીએ ને તો આપણે વાલા લાગે. સમજ્યા? ફંક્શન ચાલુ થયો નથી ને મોટા ભાઈની ફૂટેજ ખાવાનું ચાલુ. એનીવે, સુબોધ અને સુરેખાના 50 વર્ષના ફંક્શનમાં પ્રેમ અને મસ્તીભરી સાંજમાં તમારા બધાનું સ્વાગત છે. તમે અમારી સદાબહાર જોડીના 50 વર્ષનો ઉત્સવ ઉજવવા અમારા હારે જોડાયા એ માટે ખૂબ ખૂબ આભાર. વાહ જીયા વાહ, તું ગુજરાતી બોલે છે. અમુક વર્ડ તો મારે પોતે ગૂગલ કર્યા પડ્યા. હા, ઉકળી ગયા ભાઈ. અબે પોપટ, ઉકળી ગયા નહીં, ઉકળી ગયા. ઉકળી ગયા એટલે સોરી, સ્કૂલમાં ભૂલ થઈ ગઈ ભાઈ. ઓકે, આ વર્ષ ઉત્સવના કારણ તો બહુ બધા છે. સુબોધ અને સુરેખા ધ કપલની ગોલ્ડન જુબલી છે. સુબોધ સુરેખા ધ ઇન્ડિવિજ્યુઅલની ડાયમંડ જુબલી છે. એન્ડ આજે 14th ફેબ છે. બરાબર છે. પણ વેલેન્ટાઇન ડે નો હું શું કરું? હા, મારે તો ગર્લફ્રેન્ડ છે બી નહીં. હવે બબુચક, આજે સુબોધ ભાઈનો બર્થડે છે. હા, હેપી બર્થડે. ઓકે, ઉત્સવના કારણ તો ડિસ્કસ થઈ ગયા. હવે ઉત્સવ કેવી રીતે મનાવશું એ પણ કહી દો. ઓફકોર્સ. જો સર્વપ્રથમ અમારા ફેમિલીના બધા છે ને એકદમ જ હરખ પગુડા છે. સોરી, ટેલેન્ટેડ છે. હા, ટેલેન્ટેડ છે. એટલે નાચ અને નોટંકીનું કલા પ્રદર્શન થશે. ઓકે, પછી સુબોધભાઈ અને સુરેખાબેનના 50 વર્ષનો ચક્કર રહે છે. પ્રેમનો ચક્કર. પ્રેમ સોરી, ચક્કર નહીં, પ્રેમ. એ 50 વર્ષનો જે પ્રેમ છે, હા, એમાં ઘણી બધી એ લોકોની લાઈફની મેમરીઝ છે, ના દુઃખના સુખના પળો છે, એ બધા પાછા રિવિઝિટ કરશું. અને ફાઇનલી તમારા બધાનું સૌથી ફેવરેટ ડિનર એન્ડ ડીજે. પૈસા ઈ પણ. વસૂલ કરજો. ભાઈ તો ગુજરાતી બોલવામાં ગોટાળા કરી પપ્પા સાચો ઉખાડી નાખશે. હજુ ઈ તો કેવું પડશે. હા, અમે લોકો ભલે એકદમ ટેલેન્ટેડ ને ગોડ ગિફ્ટેડ છે, પણ ગુજરાતીમાં સ્ટેજ પર પરફોર્મ ડિલિવર કરીએ છીએ. અને અમે તો નવી જનરેશન, મિક્સ એન્ડ મેચ વાળા. ઇન્ડિયન ડ્રેસિંગમાં વેસ્ટર્નનો તડકો નાખીએ, સાઉથ ઇન્ડિયન ઢોસામાં મંચુરિયન નાખીને ખાઈએ, અને હિન્દી અને ઇંગ્લિશનું ઇંગ્લિશ કરીએ. અને ગુજરાતીમાં હિન્દી નાખીને કુંડી બની. હા, Very funny. આઈ નો. ઓલ્સો ઇન્સ્પાયર્ડ બાય અંકુર છે, આયા છે અંકુર. હા, નથી તો વાંધો નહીં, પણ બધાને જેને ખબર છે કે અંકુરથી ઇન્સ્પાયર્ડ ઘણીવાર અમારું માસાનું ફુવા થશે, ભાભીનું બેન થશે, અને જે રિલેશન અમને સમજાશે નહીં એ બધા અમારા કાકા ને મામા થશે. તો પ્લીઝ સમજી લેજો. ઓ બાબાજી, ધ્યાન પછી પ્રોગ્રામ શરૂ કરીએ. પ્રોગ્રામ પહેલા આપણે પોતે તો ઇન્ટ્રોડ્યુસ કરીએ. પ્લીઝ. So I am Jia, he is Kevin. અમે બંને સુબોધ અને સુરેખાના ગ્રેન્ડ કિડ્સ છે. So for the entry performance presenting અમારા ફેમિલીના છોટા ફટાકાનું ધમાકેદાર વેલકમ. તાળીયા કન્ટિન્યુ રાખો, હજી નવા પરફોર્મન્સ આવે છે. Oh God, one more remix. जाए
અને ફાઇનલી આગળ વધતા પહેલા હજી એક ધમાકેદાર એન્ટ્રી પરફોર્મન્સ તલોદથી, ગુજરાતમાં તલોદથી અમારા અલ્પાબેનના તરફથી. પ્લીઝ તાળીઓ પાછળ. સો નેક્સ્ટ હવે આપણે વાત કરીએ માણસના કહેવાતા ઈ સમયનો, ઈ ફેઝનો, જે કહેવાય છે કે સૌથી સુખી ફેઝ હોય છે. હા, કે જ્યારે પુરુષોના ખીચામાં જે કાગળ હતું એના પર ઓફિસથી વળતા લાવવાની શાકભાજીની લિસ્ટ નહીં, પણ બહુ મહેનતથી મેળવેલી પેલી છોકરીનો નંબર હતો. અને સ્ત્રીના ઘરમાં એના પપ્પા હતા જેનું એ અટકવા આપે, અને એની મમ્મી જેને જીવનમાં ક્યાંય અટકવા નહોતી દેતી. અને પુરુષોને એ ફ્રીડમ હતી કે પોતાના જ બેડ પર જે જગ્યાએ જે રીતે જેટલી વાર સૂવું હોય સૂઈ શકતા હતા. અને સ્ત્રીને પણ ફ્રીડમ હતી ટુ ચૂઝ કે કોને ભાઈ બનાવો, કોને ભાઈબંધ, અને કોની આરે ફક્ત બંધન બનાવો. તો અમે વાત કરીએ છીએ બેચલર એટલે કુંવારા પંડિત, જે મોસ્ટલી તમારા બધાનું પતી ગયું છે. મારું હજી ચાલે છે. હું મજા કરું છું ભાઈ. બહુ ઉછળો ને, નોટ ફોર લોંગ ટાઈમ. અરે વાહ. નેક્સ્ટ ઇન લાઈન. તને મારી ખુશીથી પ્રોબ્લેમ શું છે યાર? અરે જાઓ, એમ પણ સ્પોટલાઇટ તમારા પર નથી, દાદા દાદી પર છે. તો ચલો એમને જ પૂછી લઈએ એમનું બેચલર કેવું રહ્યું. હું મારું બચપનની વાત કરું. અમે નાના હતા ત્યારે વન રૂમ કિચનમાં રહેતા હતા. એટલે અમે નાનપણથી જ બહાર ટોયલેટ જવાનું, ચાલ સિસ્ટમમાં રહેવાનું એવું અમને કોઠે પડી ગયું હતું. મારા મમ્મી ને પપ્પા બંને એટલા લિનિયન હતા ને કે અમારી પિકનિક જાય ત્યારે બધા છોકરાઓ આવે સાંજે, તો પણ એ સમયમાં એટલે લગભગ 60 વર્ષ પહેલાં મારી મમ્મી કે પપ્પા કોઈ બોલતા નહોતા કે કોઈ ઓબ્જેક્શન નહોતા લેતા કે આ છોકરાઓ કેમ આવે છે. પછી હું 12મી સુધી ભણી, પછી મને રસ નહોતો, તો હું પછી ટેલિફોન ઓપરેટર તરીકે હતી. ટેલિફોન ઓપરેટરમાં મને જે ટેવ પડી ગઈ હતી ને બધું બોલવાની, હાય હલો એમ જરા ઇંગ્લિશ બોલવાની ટેવ પડી ગઈ હતી. મારું ઇંગ્લિશ બી સારું હતું. અત્યારના હું તમારા કોઈની હારે વાત ન કરી શકું કદાચ, કારણ કે પ્રેક્ટિસ નથી. આઈ એમ પ્યોર ગુજરાતી. મારો જન્મ બોટાદમાં થયેલો. મારા ફાધરે નાની એવી હોટલ કરેલી. ત્યારે મને એવું લાગતું કે ખાલી આઈસ્ક્રીમ ખાવા ઘર જતો હતો એટલું મને યાદ છે, બાકી બીજું કોઈ યાદ નથી. અને બોમ્બેમાં ફર્સ્ટ એન્ટ્રી જે મારી સમજણમાં થઈ તે અમારે ભાંડુપમાં જગા લીધી હતી. અમારી રૂમ એક નાની ઝૂંપડા જેવી રૂમ કહેવાય એવી રૂમ હતી, એટલે કાચા ઘરની જે કહેવાય એ ટાઈપની રૂમ હતી. ત્યારે મારા ફાધરે એક રૂમમાંથી 2 રૂમ લીધી બીજી, એટલે એક રૂમ અને રસોડું આશા ભુવન મલાડમાં. એસએસસી પછી પારલ કોલેજમાં એડમિશન લીધું. ગુજરાતી મીડિયમમાં ભણેલા ને ઇંગ્લિશ મીડિયમમાં ડાયરેક્ટ આવે એટલે અડધી વસ્તુ સમજાતી નહોતી, એટલે પણ બધા તોફાન મસ્તીમાં ટાઈમ પાસ કરવા માંડ્યા હતા. ખબર નહીં કેવી રીતે પણ 8 જણનું એવું ગ્રુપ થઈ ગયેલું ને કે હલા બધા એક જણ બંક મારે તો બધાય બંક મારી દે. એન્જિનિયર થવા માટે જે બેઝ જે ભણવું જોઈએ તો ભણી નહોતો શકતો હું, એટલે બધાની ઈચ્છા હતી. એટલે બધા કીધું આપણે ચાલો આવતે ડ્રોપ લઈએ, આવતે વર્ષે બધા ખૂબ મહેનત કરશું. એટલે 8 જણાએ ડ્રોપ લીધો. પછી એટલે રિઝલ્ટ આવ્યું તો ખબર પડી કે ફેલ થયા છે. એટલે બાપુજીએ મને ઘડિયાળના સ્પેરપાર્ટની બેગ આપી દીધી કે ધંધો કરો
જે કમાવો એ સારું. પણ પછી 6-7 મહિના પછી વિચારો કે નહીં એક્ઝામ તો આપવી જ છે કોઈ પણ હિસાબે. એકચ્યુઅલી એ જમાનામાં જે મોટું અમારું કુટુંબ કહીએ એ કુટુંબમાં હું પહેલો એવો હતો કે જે ગ્રેજ્યુએટ થયો. જોબની એમાં બધા ટ્રાય કરતા હતા પણ જોબ જેવી આજે ક્રાઇસિસ છે તે જમાનામાં પણ ક્રાઇસિસ તો હતી જ. તો મેં કીધું હું એમને કામ કરીશ, મને પગાર નથી જોયો, અમારે શીખવું છે એટલે એન્ટ્રી જોઈએ છે. ઘણું બધું સહન કરીને જોબ કરી. ચેઠિયાઓ ખીજાય આપણે ભાઈ કામ ન કરી શકે બરાબર, એ ટાઈપને એકદમ ઉગ્ર સ્વભાવના હતા. પછી એને આઈપીપીમાં જોબ મળ્યો, ઇમ્પિરિયલ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ. અમારામાં જેમાં શું કે ફાર્માસિસ્ટની વેલ્યુ ક્યારે થાય એ કોઈ પણ એક સબ્જેક્ટમાં એપ્રુવલ મળે. ત્યાં FDA ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં જવાનું, તમારો 10 માણસ ઇન્ટરવ્યૂ લે, એમાં તમે પાસ થાવ તો તમારે એપ્રુવલની ડિગ્રી આપે. અને ત્યારે એપ્રુવલ કેમિસ્ટની બહુ વેલ્યુ હતી એટલે તરત જ મને કોબરામાંથી ઇન્ટરવ્યૂ આવ્યો અને મને કોબરામાં જોબ મળી ગઈ. દેટ વોઝ માય બિગ ફર્સ્ટ જમ્પ. મને 500 રૂપીસનો જોબ મળ્યો. જ્યારે ત્યાં એ વખતના 500 એટલે આજના લગભગ 50,000 જેવા થાય છે. like to swing. સુરેખા, સુબોધભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. આજે તમારી વેડિંગ એનિવર્સરીને માટે અમે લોકો એકત્રિત થયા છીએ એ માટે ઘણો જ આનંદ થાય છે. અને મને ઘણી નાનપણની વાતો યાદ આવે છે કે સુરેખા આપણે ફર્સ્ટ બેન્ચ પર બેસતા હતા અને સાથે જ બધી મજા કરતા હતા. અને તારા ઘરે બપોરે ચા પાણી પીવા આપણે જતા હતા અને તારી મમ્મી સરસ ચા બનાવીને આપણને પીવડાવતી હતી. અને હું તું ને રેખા કોઈ વાર મારા ઘરે પણ જતા હતા અને મારા પેરેન્ટ્સને બધાને ખૂબ સારું લાગતું હતું કે તમે ત્રણ બહેનપણીઓ સાથે મજા કરો છો. અને તમારે દીકરા, તમારી વહુ અને તારી ડોટર અને ગ્રેન્ડસન બધા સાથે તમે મળીને આ પ્રોગ્રામ કર્યો છે એને માટે એ લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકો ખૂબ સુખી રહે. અને સોરી ભૂલી ગઈ, આજે સુબોધભાઈનો બર્થડે પણ છે. અરે વાહ, તો બહુ સરસ પ્રસંગ છે. ઓલ ધ બેસ્ટ સુબોધભાઈ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. આજે હાથ તો ઊંચો કરો. થેન્ક યુ. તમારા લોકોની ચાઇલ્ડહુડની ફ્રેન્ડશિપ અમારા માટે આજે મિસાલ છે કે આટલા વર્ષોથી તમારી ફ્રેન્ડશિપ છે જાળવીને રાખી છે. થેન્ક યુ સો મચ. So tacky. એક સેકન્ડ, અવાજ બતા ને ભાઈ. હા, That is very tacky.
60 મિનિટ્સમાં 60 યર્સનો લાઈફ પાર્ટનર ચૂઝ કરો, ધેટ્સ ટુ મચ. ટેકી વાળી આ ટિન્ડરમાં છે ને ખાલી ફોટો દેખાય. અરેન્જની મીટિંગમાં જાઓ ને તો ચા સમોસા બધું જ મળે, સમજી? અને આ ટિન્ડરમાં સ્વાઈપ રાઈટ કરો ને કે અરેન્જ મેરેજમાં સ્વાઈપ રાઈટ કરો તો મા બાપનો આશીર્વાદ મળે, ને ટિન્ડરમાં સ્વાઈપ રાઈટ કરો તો વિલન મળે, સમજી? એક મિનિટ, તો મને એનાથી યાદ આવ્યું કે આપણા તમારામાંથી જેના બી કોલેજ જતા છોકરાઓ હોય, પ્લીઝ જતા વખતે નંબર મને આપતા જજો, કારણ કે હવે મારે ફોન કરીને કહેવું પડશે કે મમ્મી પપ્પાને ટિન્ડર શું છે ખબર પડી ગઈ છે, તો ભાઈ ફોનમાંથી બગાડ કાઢજો, એ તો આગળનું એક વીક આખું બગડશે. Okay, whatever. It's like marriage is a maiden heaven. પ્રેમ, પેરેન્ટ્સ કે ઇન્ટરનેટ, કલ્પ્રિટ જે પણ હોય, પરણીને તો એ જ આવશે જે નસીબમાં લખાયો હોય. એકદમ કરેક્ટ. એટલે બેસ્ટ દાખલો તો આના ઘરમાં જ છે. મામા મામીએ એ લોકોની પહેલી અરેન્જ મેરેજની મીટિંગ એકબીજા સાથે જ કરી હતી. એની પછી બીજા 50 જણને જોયા હશે, પણ એન્ડમાં બેક ટુ સ્ક્વેર વન. એટલે જેમ તે કીધું ને, ઉટકા કેટલા બી મારી લો, ફાઇનલી મળશે તો એ જ નસીબમાં લખ્યો હશે ભાઈ. 100% સાચું. પણ આપણે શું કરવા અરેન્જ મેરેજનો સ્ટીરિયોટાઇપ કરવું? દાદા દાદીથી પૂછી લઈએ એ લોકો એકબીજાને કઈ રીતે મળ્યા હતા. ચલો. કેટલા છોકરા જોયા? છોકરાઓ બહુ નહોતા જોયા. આ હીરો આવ્યા પછી તો સાવ બંધ થઈ ગયું હતું. 3 છોકરા જોયા હતા, પછી એમાંથી મને આ જ ગમી ગયા. પહેલાં બાપુજીને બધા જોયા, બાપુજીને લોકો, ભાઈબંધની લોકો. પછી એ લોકો જોયા, એ લોકોને ગમ્યું. પછી હું ને નરેન્દ્ર ગયા. ફ્રેન્ડમાં કોણ તો એ વખતે મારે નરેન્દ્ર એક જ ફ્રેન્ડ હતો. પછી ત્યાં જ તે અમે ઘાટકોપર સ્ટેશનની સામે ઓલી કઈ હોટલ, સાઉથ ઇન્ડિયન હોટલ છે ફેમસ, ભારત કાફે. ભારત કાફેમાં બેસીને નક્કી કર્યું શું જોઈએ છે, ગમી ગઈ છે. પછી હા પાડી, ઘરે જઈને હા પાડી દીધી. મને ફર્સ્ટ ટાઈમ જ્યારે ફરવા ગયા ત્યારે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ આવ્યો. અને મારી જિંદગીમાં પહેલી વાર ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી હતી. સેકન્ડ ક્લાસમાં આપણે તો મુસાફરી કરીએ. એ ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ આવ્યો. ક્યાં જશો મને પૂછ્યું, મેં કીધું અંધેરી જૂ બાજુ છો, અંધેરી સુધી એને ફર્સ્ટ ક્લાસ ટિકિટ. એટલે પહેલી વાર ત્યારે તો હું ફર્સ્ટ ક્લાસમાં બેઠો. અને પછી અમે જઈએ ને તો મારી બા પૂછે, જમાઈ તેડવા આવવાના છે? એટલે મેં કીધું હા આવવાના છે ને એમ. પછી રાતના બી મોડું થાય ને તો હું તો અંધેરીથી બસમાં બેસી જાઉં. અને પછી મારી બા પૂછે કે જમાઈ મૂકી ગયા હતા ને, આટલું બધું મોડું થયું તો? એટલે મેં કીધું હા ગેટ સુધી મૂકી ગયા હતા. એટલે મને એની દયા આવી કે ક્યારે મલાડ પહોંચે. ખોટું બોલવાની નહીં, કોઓપરેશનની આદત. કોઓપરેશન કહો જે વર્ડ કહો. અને એ હોશિયાર તો પહેલેથી જ. હા, જૂ પર શરીફાઈબાની છે ને તે બોલ બોલવાના હતા, તો મારા હાડા બોલ્યા નથી કે આજે શરીરના બોલ બોલવાના છે. બોલ. મારી બહેન માટે 4-5 ધ્યાન તો રાખવું પડે ને મારે. અને હું તમારી ભવિષ્યની વાઈફ નહોતી. બરાબર છે. હા. આજે જોયેલું, કાલે જોયેલું એવું વિશ્વાસ કેમ મુકાય કે? હા. બ્રિજ કેન્ડી કે બધા કે બહુ સારો બ્રિજ છે, મેં સાંભળેલું, પણ કોઈ હું ગયો નહોતો. પહેલી વાર ગયો હતો બ્રિજ કેન્ડી એને લઈને. તો બ્રિજ કેન્ડી દરિયા પર ગયા હતા, કોઈ નહીં, કાંઈ નહીં. ત્યાંથી બ્રિજ કેન્ડીથી પછી ચાલતા ચોપાટી પહોંચી ગયા. દરિયા પર જ ચાલતા. હાથ પકડો તો કે નહીં? ત્યારે હજી હાથ નહોતો પકડ્યો હજી. ત્યારે પછી હાથ પકડવાનો ટાઈમ પછી આવ્યો હતો. હવે વધારે આગળ ન પૂછીશ હો તું. હા. અરેન્જની મીટિંગમાં જેમ પહેલી વાર મળે, હા, આંખો લડાય, પેટમાં પતંગિયા ઉડે, તો એ જે ફિલિંગ હોય, એ ફિલિંગ ડિસ્ક્રાઇબ કરવા માટે આપણો નેક્સ્ટ ડાન્સ છે. પ્લીઝ તાળીઓ બજાવો, વેલકમ કરો યાર પ્લીઝ.
ઓકે વિડીયોમાં દાદાજીએ નરેન્દ્રભાઈ કરીને એક માણસનું નામ મેન્શન કર્યું હતું. એમનો પણ એક સ્પેશિયલ મેસેજ છે દાદા દાદી માટે. દાદા વડીલ ભાભી સુરેખાબેનની 51 વર્ષની મેરેજ લાઈફ માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ. અમારા કોઈ પણ કુટુંબના કામમાં સુબોધભાઈ તથા સુરેખાબેન ગમે ત્યારે આવીને ઉભા રહેતા હતા અને માર્ગદર્શન આપતા હતા. તેમણે તેમના ફેમિલીના દરેક ભાઈઓને એકદમ સારી રીતે સપોર્ટ આપીને બધાને ઉપર લાવે છે. તેમના બંને સુપુત્રો તથા સુપુત્રી દરેકને સારો સંગ અને એકબીજાના સાથ અને હુંફાળ મળી જાય છે. માટે ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે દરેક કુટુંબને આવી શુભેચ્છા પડે. ગમે ત્યારે અમારા મોસાળ પક્ષના કુટુંબના કોઈ પણ બર્થડે હોય કે મેરેજ એનિવર્સરી હોય, અમારા સુરેખા ભાભીનો અચૂક કોલ તે જ દિવસે સવારના દરેકને ત્યાં આવી જાય. સુબોધભાઈ અને સુરેખા ભાભીએ તેમના બંને ભાઈઓને એકદમ સારી રીતે યાદ કરીને સંબંધો જાળવેલા છે અને જાળવે છે. તે બદલ તેમનો આભાર અને અમારા કુટુંબ વતી તેમની દીર્ઘાયુ ઈચ્છીએ અને વધુમાં વધુ વર્ષો બંને જણા સાથે નિભાવે એવી શુભેચ્છા. હા, એક તો નરેન્દ્ર કાકા પણ અહીંયા જ છે આજે. અને નરેન્દ્ર કાકા તમને તો ખાસ થેન્ક્સ. જેમ નાનાએ કીધું કે તમે મીટિંગમાં સાથે ગયા હતા, તમે હા ભાઈ ડન કર્યું, એટલે આજે હવે આ ફંક્શન છે. નાની અહીંયા છે 50 વર્ષ છે. તમારો બી એવા બહુ મોટો ભાગ છે. થેન્ક યુ સો મચ. તો હવે છોકરા છોકરી એકબીજાને પસંદ કરી લીધા, 4 સમોસાના પૈસા વસૂલ થઈ ગયા. તો નાઉ ઇટ્સ ટાઈમ ટુ ટાઈ ધ નોટ એન્ડ સેવ ધ કોન્ફિડન્સ. બપોરના લગન છે આજે ને બહુ સ્ટ્રેસ છે યાર. આ વરસાદ તો અલગ જ પાછું આપણે મારું માથું પકી દે. શું કરવાનું ખબર નહીં. ઓકે, ડેકોરેશન ચેક, કેટરિંગ ચેક. એક સેકન્ડ. બેન્ડ રેડી છે, દુલ્હન મેકઅપમાં બેસી ગઈ છે. એક સેકન્ડ. પિયર વાળાના આંસુ ટેન્કર ફૂલ છે. આખી રાત વાડીમાં વરસાદ પડ્યો તો અત્યારે ત્યાં પાણી ભરાઈ ગયું છે. What the hell? આવું થઈ જાય કોઈ વાર થઈ જાય. હા, ત્યાં વાડીમાં પાણી ભરાઈ ગયું અને બપોરના તો વર વડે નીકળવાનું છે યાર. તો હવે કરશું શું? મારી સમજ નથી પડતી. આઈ એમ નોટ ઇન ધ ફ્રેમ ઓફ માઇન્ડ. દાદાજીને જ પૂછી લે એમને શું કહ્યું હતું. પૂછી લે અને આપ તો સોલ્વ કરવું પડશે આપણે. અમારા લગ્ન રાજાવાડીમાં જ એક રતનબાઈ બોલો છે, ત્યારે નવો થયો હતો. અષાઢ સુદ પાંચમ એટલે 9th જુલાઈ હતી. તો ત્યારે છે ને આગલે દિવસે ખૂબ વરસાદ આવ્યો, ખૂબ એને આગલે દિવસે. એટલે પછી અમે બધા મારે એટલે બાના ઘરે મલાણ ને બધે અમે ફોન કર્યા કે અમે વાડી ચેન્જ કરી છે. એ તો અમારા નસીબ સારા હતા કે અમને ભાટિયાવાડીમાં અમને તે દિવસે ખાલી જગ્યા મળી ગઈ. ચોમાસાની સિઝનમાં કોણ લગ્ન કરે? એ અમારા જેવા જ કોકો એ ફસાઈ જાય. તો પછી શું થયું હતું? તમારે બી કંઈક થયું હતું ને? વરસાદ તો બહુ હતો અને અમારા સ્ટેટની સેવરોલેટ ગાડી સારી કહેવાય એટલે મેં સેવરોલેટ ગાડી કરી. આમ તો ડબ્બો જ હતી, સેવરોલેટ ગાડી એમ નામ હતું, એટલે સેવરોલેટ ગાડીમાં જવું એવું પહેલે નક્કી કરેલું. અને મારી હારે હજી તો લગ્ન નહોતા ત્યાં સર્વીના અને એ કુંવારા જમાઈ વણવર મારા હતા. કામાણી જેવું આવ્યું ને એવું ગાડીમાં પંચર પડ્યું. હવે ગાડીમાં પંચર, વરસાદ એટલો બધો હતો કે હું બહાર નીકળ્યું મારા કપડાં ભીંજાઈ જાય, કોઈ બહાર તો નીકળી ન શકે. પેલો ડ્રાઈવર એકલો બિચારો કે સુબોધભાઈ જેક પણ નથી. મેં કીધું જેક નથી તો જેક વગર કેવી રીતે ગાડી પંચર થશે? હવે નસીબ અમારા સારા ગઈ ટાઈમે કામણીમાં ટી બ્રેક પડ્યો સવારનું, એટલે અમુક વર્કરો બહાર આવ્યા. એટલે બધા વર્કરોએ જોયું એટલે મદદ કરી, એટલે પથ્થર ઉપર કરીને આખી ગાડીને ઊંચી કરી લીધી. બધા પથ્થર મૂકીને ટાયર બદલાવ્યું. મને અહીંયા તલ પાપડ થયા કરે. હવે ભાગી વરરાજા ભાગી ક્યાંથી જાય વળી?
તેથી સર આબરૂના ધજાકા થાય, બગાય નહીં, પણ મને એટલું ટેન્શન આવી ગયું હતું ને એટલે ઘણું બધું મોડું થઈ ગયું હતું એ લોકોને. પછી મેરેજ ચાલતા હતા ને, ચાલુ મેરેજ અમારી ગેંગ જ ખાલી બહુ ધમાલી ગેંગ એકદમ. દિનેશ, રમેશ, પછી બીજા બધા હતા એ વગરના છોકરાઓ બધા ફ્રેન્ડ. તો લગ્ન કરતાં કરતાં એક વાર એટલી બધી મસ્તી કરવા માંડ્યા, બોલો મારા જ ગરમ થઈ ગયો કે ભાઈ હું તમારા લગ્ન નહીં કરો હવે. હા, આટલી બધી મસ્તી કરી હોય તો મસ્તી થોડી થાય કે આમ મારા જોવા થઈ ગયા. તો ઓલો રમેશ કંઈ મારે હું બ્રાહ્મણનો જ છું કે છોકરો, ચલો હું બેસી જાઉં કે હું લગ્ન કરાવું. પછી તો બાપુજી આવ્યા ને કીધું ભાઈ શાંત, છોકરાઓને બધાને શાંત પહેલા. મને તો કંઈ કહી ન શકે. પછી ઘણા માણસોને વાડીની હિસાબે તકલીફ થઈ હતી. બોર્ડ મેર્યું લખ્યું હતું કે ભાઈ આ લગ્ન અહીંની બદલીમાં અહીંયા કર્યા છે, પણ વરસાદના હિસાબે અડધું બોર્ડે ભૂસાઈ ગયું હતું. આટલું બધું થયું પણ એટલા જ તમારા હેમખેમ લગ્ન પાર પડી ગયા. બોલો. જો હવે આટલો મુશ્કેલનો સમય હતો, પણ સુબોધભાઈએ તો ડિસાઈડ કરી જ દીધું હતું દુલ્હન એ જ દિવસે ઘરે આવશે, વરસાદ પડે, આંધી આવે, જે પણ. તો પહોંચી ગયા પોતાની બારાત લઈને પોતાની દુલ્હન લેવા. તો હવે એ એક્સાઇટમેન્ટ ડિપિક્ટ કરવા આવે છે નેક્સ્ટ પરફોર્મન્સ. पैसा काटो દીધા. તો લગ્નમાં ઘણી બધી ટ્રેજેડી થઈ, એ તો આપણે જોયું, પણ 50 વર્ષ પછી એ ટ્રેજેડી કોમેડી તરીકે યાદ આવે છે, બરાબર ને? તો એટલે આ નેક્સ્ટ ડાન્સ એ જ કોમેડીને દર્શાવવા માટે છે, જે જગ્ગુ ને એના તરફથી.
કામ કરું. તો હા, તો આજે સવારના ફરી પાછી હું ઉડી પેટમાં ભાઈની લાતથી. હું ગુસ્સા મને સામે લાત મારવાની જ હતી કે પડખું ફર્યું ને જોયું કે બાજુમાં ભાઈ નહીં, મારા વર છૂટા હતા. ચાદરની મહેક કંઈક અંજાની હતી અને મેટ્રિકની એક્ઝામની પછી પહેલી વાર ઉઠતા વેત હૃદય ભારી હતું. મેં અડધી ઊંઘમાં કબાટો અને દિવાલોમાં અથડાતા સ્વિચ બોર્ડ ગોઠવી અને 10 સ્વિચ ઊંચી નીચે કરી ત્યારે તો જઈને લાઇટ ઓન થઈ. વાળ બાંધ્યા, વેશ ઠીક કર્યો અને રૂમની બહાર ગઈ ત્યારે મને પહેલી વાર અહેસાસ થયો કે ઝૂમાં એક પ્રાણીને કેવું લાગતું હશે. અજાણ્યા લોકો અજાણી જગ્યામાં મોટા પર મોટી મુસ્કાન લઈને મને આંખો પાડીને જોઈ રહ્યા હતા. ચામાં સાકર કેટલી નાખવી, મગ બનાવવા કે ભીંડા, દાળ મૂકવી કે કઢી, મને કંઈ સમજ ન પડે અને મસાલાનો ડબ્બો ગોતતા મને રડવું આવતું હતું. ત્યારે ખભા પર પાછળથી એક સ્પર્શ થયો. મમ્મીને નહોતો એ ખબર પડી, પણ મમ્મી જેવો લાગ્યો. હું આંસુ લૂછીને પાછળ વળી તો સાસુએ કીધું કે રસોડામાં તો આખી જિંદગી આવવાનું જ છે, પેલા મહેંદીનો રંગ તો ઉતરવા દે. ને ત્યારે જઈને મારા હૈયામાં હાશ થઈ. નણંદની સાથે બેઠા મારું કબાટ ગોઠવતા મને મારી નાની બેન દેખાઈ અને ધૂળ ધાણીવાળા ગંજીમાં મારા માળિયા પર મારો સામાન ચડાવતા દેરમાં મને મારો ભાઈ મળ્યો અને ત્યારે લાગ્યું કે કદાચ આ અજાણ્યું મકાન મને ઘર લાગશે ને અજાણ્યા લોકો પરિવાર લાગશે. તો આવી જ કંઈક મનોદશા હોતી હશે પરણીને ઘરે આવેલી નવી દુલ્હનજી. કે મને તો ખબર નથી. હા, ક્યાં છે? આવી ગઈ પાર્ટનર? આવી અરે મને 2 મિનિટ આટલા લેટ થયું તો બધાને સેન્ટી કરી નાખ્યા. થોડો મૂડ લાઈટ કરીએ પ્લીઝ. જો બર્થ સર્ટિફિકેટ પર નામ ભલે સરનેમ ભલે શાહ હોય, એ છોકરો શાહ પરિવારનો ખાલી ગવર્મેન્ટ માટે. શાહ પરિવારનો પાક્કો થપ્પો ત્યારે લાગે જ્યારે છોકરો જીતુ કાકાના હાથમાં જાય. તમારા હાથમાં જાય, તમે એને ચીટલો ભરો અને એ જોરથી દેકડો તાળે, ત્યારે પાક્કો થપ્પો પડે. વાત તો એકદમ સાચી છે અને સાસરે પણ વહુને નાના મોટા ચીટલા ભરાતા જ હશે અને ભલે ઢેકડો નો ટાંગતી હોય પણ બાથરૂમના બારણાની પાછળ 4 આંસુથી સાગલા પલળતા હશે. અગેન લેટ્સ નોટ સ્ટીરિયોટાઇપ. દાદી સાસરે ગયા હતા ત્યારે એમની મનોદશા કેવી હતી એમને જ પૂછી લઈએ. અમારી ફર્સ્ટ નાઇટ કિચનમાં હતી. અમારા ઘરના બધા ડાયા એટલે તે દિવસે બહુ અમને ડિસ્ટર્બ ન કર્યું, પણ સિસ્ટમ એવી હતી કે ચોમાસાના દિવસો હતા ને એટલે કિચનમાંથી એ લોકોએ પાછળ ટોયલેટમાં જવું પડે. તો હું 50 વર્ષ પહેલાં પરણી હતી તો પહેલાં એવું હતું કે સસરાની સામે સોફા પર ન બેસાય, એમ નીચે જ બેસવાનું. પણ અમારા ઘરે પહેલેથી જ એવી સિસ્ટમ હતી કે હું બાપુજી જે સોફા પર બેઠા હોય ને ત્યાં હું બેસતી ને તો પણ બાને પણ એમાં કોઈ પણ વસ્તુમાં ઓબ્જેક્શન નહોતું, બાને પણ નહીં. એમ એટલું બધું અમારું ઘર ત્યારે મોડર્ન હતું. સવારના પોરમાં વહેલા ઉઠીને અમારા બાપુજી એટલે મારા સસરાજી, એને ખબર કે મને ચાની બહુ ટેવ, તો એ ચા સવારના બનાવે ને એટલે પેલી મારી માટે પણ એ અમારા બંનેની ચા સાથે એ પોતે બનાવતા હતા. મારા સાસુ પહેલાં હાથે કામ કરતા હતા, તો મારા જવાના 1 મહિના પહેલાં જ એણે બાઈ બાંધી કે મારે વધારે કામ કરવું ન પડે. એ પણ એક મોટી વસ્તુ હતી. મને એમાં એવું નહોતું લાગતું કે હું સસુરાલમાં આવી છું કે જે એમાં જે બધા રિસ્ટ્રિક્શન ને એવું હોય, એવું કાંઈ નહોતું. આમ બધું મને પોતાનું લાગતું હતું. મારા મેરેજ થયા ને ત્યારે બધા નાના મારા નણંદની પછી સગાઈ થઈ હતી. રાજેશભાઈ તો 6માં જ ભણતા હતા, પ્રદીપભાઈ હજી SSC પૂરું કર્યું હતું અને જીતેન્દ્રભાઈ જતા હતા કામ ધંધે જ જતા હતા. કોઈ દિવસ મને એમ ભાભી તરીકે હેરાન નથી કર્યા. રાજેશભાઈ નટખટ બહુ હતા, બહુ નટખટ, પણ હજી એ મારો નાનો દીર મને બહુ લાડકો છે. કંઈ પણ મને તકલીફ હોય ને તમારી દેરાણીઓ મારી બાજુમાં ખડે પગે ઊભી જ હોય. ક્યારે બી ભાભી કંઈ કામ છે, ભાભી કંઈ કામ છે, આવી જ જાય. બધા આવતા રહે ને મારું ઘર સંભાળી લે. મને મારો મોરલ સપોર્ટ બહુ છે, મારા દેરાણી અમારા છોકરાઓનો બહુ જ છે. એટલે એ હઈને હું જીતું છું એમ.
તમને એમ થશે કે સુરેખાબેન તો ખાલી સાસરિયાના જ વખાણ કર્યા કરે છે, પણ નથી, એવું નથી. પિયરમાં તો મને બધો એટલા બધો આવકાર આપે છે ને, એમાં મુંબઈમાં તો હું એકલી જ રહું એટલે 3-4 બાજુથી બધા કહે સુરેખાબેન આવો, સુરેખાબેન આવો. એટલું બધું મને રિસ્પેક્ટ મળે છે કે મને એમ થાય કે હું ક્યાં ક્યાં જઉં. સૌથી પહેલાં સૌથી નાની બહેન ઓફ થઈ ગઈ, સૌ નાની હતી, 51 યર્સની, એને કેન્સર થયું હતું. પછી એનેથી મોટો ભાઈ ઓફ થઈ ગયો, એના બચ્ચાઓ તો બહુ નાના હતા, પણ એ લોકો પણ અત્યારે ખૂબ જ સુખી છે. અને બંને ભાભીઓ, અને મોટી ભાભીનું તો કોઈ ગણ ન ભૂલાય, અમારી માની જગાએ હતી. એટલું બધું રાખતી. મોટા ભાઈ તો મારા અત્યારના છે, એ મારે બાપની જગાએ છે. પણ મારું પિયરું પણ બહુ જ સારું છે, બહુ જ સારું છે. મને જરાય મારા મા બાપની ખોટ આટલા વર્ષોમાં મને આવવા નથી દીધી. સાસરિયાની વાત ચાલે છે તો નેક્સ્ટ સોંગ શાહ પરિવારની બધી વહુઓ અને સૌથી નાની સાસુના તરફથી. પ્લીઝ ગીવ ઇટ અપ. વખાણ કર્યા. પણ પિયરની વાત પિયર તો આ મેસેજ છે વિમળાબેનના તરફથી દાદી માટે, બેટર નોન એઝ ભીમુ માસી. આ લોક ઉદ્યાનને આપણને બધાને 1 વર્ષ લેટ કર્યા. આપણે 1 વર્ષ પહેલા મળવાનું હતું, એની બદલે બધા આજે આપણે મળીએ છીએ. અમે નાના હતા ને ત્યારે સુરેખાને તોથડી કહેતા હતા. મને શું કહેતા હતા? ટીપડી. અને પાંચુને પાંચું, અને હતી પાંચું એના નામે પ્રખ્યાત છે. અત્યારે ખૂબ મોટી થઈ ગઈ, છોકરાઓ બી મોટા થઈ ગયા, અને ખૂબ આનંદથી રહેવું ને તમારી તંદુરસ્તી સારી રહે. અને અમે લોકોએ તો સુબોધકુમાર સાથે ખૂબ જુદી જાત્રા કરી છે ને મજા કરી છે. બધાની તંદુરસ્તી સારી રહે ને બધા આનંદ માણ્યો. વિમુ માસી પણ આજે અહીંયા છે, પ્રેઝન્ટ છે. વિમુ માસી આવી રહ્યા. થેન્ક યુ સો મચ વિમુ માસી, તમે આવ્યા લીંબડીથી અહીંયા આવ્યા આટલું ટ્રાવેલ કરીને આજે. થેન્ક યુ સો મચ. તો આપણે પિયરની વાત થઈ તો સાસરાવાળા પાછળ કેમ રહ્યા? તો વિડીયોમાં સુરેખાબેને કીધું કે એમનો નાનો ડે એનો સૌથી લાડકો. તો એ નાનો ડે એમના માટે કંઈક શબ્દો બોલવા માંગે છે. રાજેશભાઈ પ્લીઝ આવી ગયો. મારા ભાઈ અને ભાભીના જ્યારે મેરેજ થયા, જ્યારે ભાઈ ભાભીના મેરેજ થયા ત્યારે હું એકદમ નાનો હતો, પણ એમને જે હું હેરાન કરતો હતો છતાં પણ એમણે મને જે પ્યાર આપ્યો છે, જે રીતે હું જમવાનો રિસાઈ જતો તો મારી સાથે એ પણ નહોતા જમતા અને સમ આપીને મને જમાડતા હતા. એટલો પ્યાર એમણે મને આપ્યો છે, એટલે એ તો ભૂલી જ નહીં શકું. પણ ત્યાર પછી આજ સુધી એમણે પરિવારને એક કરીને રાખ્યો છે, અને એમને જે સંસ્કાર હતા એ જ સંસ્કાર એમના અને અમારા બધા સંસ્કારોને આપી અને એક પરિવાર રહેવાની જે સખામણ આપી છે એ હું ક્યારે પણ નહીં ભૂલી શકું. એ ફક્ત અને ફક્ત એમના બેઉના સહકારથી
શક્ય બન્યું છે. નળ ધીરે ધીરે ટીપ ચાલુ થઈ ગયા, પણ એ જે એમનો પ્રેમ દેખાડે છે કેટલા અટેચમેન્ટ છે એમનું અને કેટલું લાગણી છે બધા માટે. હા, ચલો નેક્સ્ટ. હવે લગ્ન થઈ ગયા તો મેરિડ લાઈફ તો સૌથી બેસ્ટ. ભાઈ શાદી તો वो लड्डू है. Oh, please. इंडियाના હર સંગીત અને એનિવર્સરી ફંક્શનમાં આ જ ઘીસી પીટી લાઈન, શાદી वो लड्डू. પ્લીઝ, વી આર નોટ સો ક્લિશે. ટ્રાય સમથિંગ એલ્સ. અને મારી બધી વસ્તુથી પ્રોબ્લેમ હોય, મારે જે બોલવું હોય મને બોલવાનું. ભાઈ શાદી તો ના ભાઈ, હું બોલીશ. કોઈ જોક ને કોઈ કહેવત કાંઈ કહેવાની જરૂર નથી. આ જ મેરિડ લાઈફ એક્સપ્લેન કરે છે. છેલ્લી વાર તો એસ થી શાદીને સોરી બોલતો હતો, એ પણ તે બોલવાનું હતું. હા, ઓ પ્લીઝ, હા તમે બધા મેલ્સ તો મેરિડ લાઈફ ને લગ્ન શોષણ જ સમજો છો. અરે સાથે રહેલી અન્ડરસ્ટેન્ડિંગ, પ્રેમ, ફાઇનાન્શિયલ પ્રોગ્રેસ, સાથે લીધેલી ટ્રીપ, એ બધું કઈ દેખાતું જ નથી. હા એટલે એ ટ્રીપમાં શું થાય એની વાત નથી, પણ ટ્રીપ હા એટલે શું કહેવાય કે એ બધું બી શક્યતા છે, પણ શોષણ તો પાક્કું જ છે. પણ એની જોક સપાટ સુબોધભાઈ સુરેખાબેનના 50 વર્ષનો આ બોન્ડ છે, તો આઈ એમ શ્યોર એ લોકો પાસે ઘણી બધી મેમરીઝ હશે, ઘણા બધા સુખ દુઃખના પળો હશે અને કેટલું બધું હશે શેર કરવા માટે એમના મેરિડ લાઈફમાં. તો જોઈએ એમનું મેરિડ લાઈફ કેવી રહી અને એમનો એઝ અ ફેમિલી એમનો પ્રોગ્રેસ કઈ રીતે ધીરે થતો ગયો. જ્યારે હનીમૂન કરવા ગયા ને તો કાર્લે કેવ્સમાં અમે ફરવા ગયા હતા. સુરેખાના એક ખભા પર ટ્રાન્ઝિસ્ટર, એક ખભા પર કેમેરો અને લઈને ઉપરથી ડુંગર પર જોવા ગયા અમે ત્યાં. અને ત્યાંથી નીચે ઉતરતા હતા ને જ્યારે વરસાદ પડી ગયેલો, વરસાદની સિઝન હતી એટલે ત્યાંથી જે પડીને તો બધા મરાઠી લોકો એ પડલી કઈ જોરથી બૂમ મારી, બધા મરે ને અને કેમેરા અને ટ્રાન્ઝિસ્ટરના સત્યાનાશ. અને ત્યારથી આજ સુધી હજી પડે છે. અમે છેલ્લે પાલીતાણા ગયા ત્યાં પડી ગઈ. અમે હનીમૂન કરવા ગયા હતા ને તો સેનેટરિયમમાં લોનાવાલામાં અમે રહ્યા હતા, બોલો. અને એ પછી તો સુબોધે મને અમેરિકા સુધી ફેરવી છે, બોલો. એટલે પછી આશાવનમાં ધીમે ધીમે છોકરાઓ મોટા થતા ગયા. બાપુજી વિચાર કર્યો આપણે જગ્યા ચેન્જ કરીએ, એટલે ઠકરાલ મેન્શનની જગ્યા મળી ગઈ અમને. મનીષા અને ચિરાગ બંને બાળકો તો હતા અમારે. બીજું બેડરૂમ નથી એટલે જગ્યા ચેન્જ કરવી જોઈએ, એટલે એક વધારે જગ્યા લેવી જોઈએ. 25,000માં મેં જગ્યા લીધી હતી અને બાજુમાં 30,000ની જગ્યા મળતી હતી, જે 1 બેડરૂમ હોલ કિચન હતો, પણ ત્યારે 5,000 રૂપિયા નહોતા મારી પાસે, એટલે આ સિલેસરની જગ્યા લેવી પડી. સિલેસરમાં જગ્યા તો લઈ લીધી, પણ ફેન નાખવા માટે પૈસા નહોતા, એટલે ફેન હતો નહીં ત્યાં ઉપર. પણ પછી તો પછી અપાવી દીધી. પછી એને કીધું કે જગ્યા કેમ નથી, તો પછી મહેશ કપાની જગ્યા અપાવી પછી મેં. અને એ મહેશ કૃપાની જગ્યા લીધી ને તો લિટરલી હું એટલી બધી ખુશ હતી ને. એક બેડરૂમ અને ગેલેરી બહુ મોટી હતી, એટલે અમે એમાંથી 2 બેડરૂમ કર્યા. જબરજસ્ત ગેલેરી હતી, એ 2 બેડરૂમ કર્યા. અને અમે હું એટલું બધું મને આનંદ થયો હતો એટલો શ્રીનાથ ટાવરનો પણ મને નથી થયો. ફાઇનાન્શિયલી પ્રોગ્રેસ ત્યારથી અમારો ચાલુ થઈ ગયેલો થોડો. જીગર નાનો હતો ત્યારથી જ એને ધંધામાં જ ઇન્ટરેસ્ટ હતો. ઓટોમોબાઈલ્સનો ધંધો ચાલુ કરવાની ઈચ્છા થઈ. પછી એને બોરીવલીમાં દુકાન કરી. જીગરનો પ્રોગ્રેસ તો આમ કહી ને કૂદકે ને ભૂસકે એટલો બધો વધતો ગયો ને, એટલે અમને એટલું બધું એમ થયું કે એનું ભણતર લેખે લાગ્યું એમ. શ્રીનાથ ટાવરની જગ્યા પર જેટલા મારા કુટુંબ લોકો જોવા આવતા હતા એ લોકો બધા કહેતા હતા કે નહીં બહુ સરસ, બહુ મોટી જગ્યા છે. વધારે પ્રોગ્રેસ થયો તો વિચાર કર્યો, ચિરાગે પણ વિચાર કર્યો કે ચાલો હું પણ એક જગ્યા લઉં. હવે નર્સિંગ લાઇનમાં વિશાલ કોમ્પ્લેક્સમાં જગ્યા લઉં, એટલે મેં હા પાડી. એ હિસાબે એને આગળ નમન ટાવરમાં પણ જગ્યા લીધી. 3 બેડરૂમ ફ્લેટ છે, એનું બહુ સરસ જગ્યા છે એની. મનીષાએ જ્યારે જગ્યા લીધી એટલે એને પણ બહુ સારું ઇન્ટિરિયર કર્યું, એટલે એને પણ બહુ સરસ ફ્લેટ બનાવ્યો. છોકરાઓના મારા બધાના અલગ અલગ ઘર છે, બધા પોતાની રીતે ઘરમાં સુખી છે. એટલે રિયલી એમ લાગે કે લાઈફમાં અમે ધીમે ધીમે બહુ ઘણા રીત ઉપર આવ્યા છીએ. આવી જ રીતે આટલા અમારા આખા ફેમિલીનું બધું, છોકરાઓ મારા સુખી છે અને અમે શૂન્યમાંથી સર્જન કર્યું છે. 1 રૂમ કિચનમાંથી ફર્સ્ટ નાઇટ કિચનમાં કરીને અમે અત્યારના આટલો મોટો સરસ પ્રોગ્રેસ કર્યો છે. એક અમારા પર ભગવાનની કૃપા છે. માઇક બી ઘણું થઈ ગયું.
તો બધા લેટ ઇટ સેટલ ડાઉન. બટ એનીવે બધાને ખબર છે કે મેરેજ ઇઝ નોટ અ બેડ ઓફ રોઝિસ. ઠોકરો તો આવતી રહે છે, નાના મોટા ઝટકા લાગતા જ રહે છે. તો નેક્સ્ટ આ થોડું મૂડ પણ લાઇટ કરીએ. નેક્સ્ટ પરફોર્મન્સ જે લગ્નમાં નાના મોટા ઝટકા કે આવતા રહે છે એની માટે છે. પ્લીઝ ગીવ ઇટ અપ. You can do it like this. Take it to the left, you can do it like that. Shake it to the right. All my ladies and my men and my men and all my ladies. All my ladies and my men and my men and all my ladies. You can do it like this. Shake it to the left, you can do it like that. Shake it to the right. All my ladies and my men and my men and all my ladies. All my ladies and my men and my men and all my ladies. जोर का झटका हाय जोरों से लगा, शादी बन गई उम्र कैद की सजा, हाँ सजा. ये है वो बाती, जान की प्यासी, शादी से अच्छा तुम ले लो हाथी. लाखों दुखों की होती है ये वजह, हाँ वजह. મેરેજનો મજાક કેટલો પણ ઉડાવી લો, ઝટકા કેટલા પણ લાગે, બટ વી ઓલ હેવ ટુ અગ્રી ઇટ્સ અ બ્યુટીફુલ બોન્ડ. જેટલા પણ ઝટકા લાગે, ખુશીના પળો તો હોય જ છે. અને સુબોધ સુરેખાના મેરેજ લાઈફમાં ખુશીના પલ ત્યારે આવ્યા જ્યારે 2 થી 3 થયા. જોતા જોતા 3 થી 5 થઈ ગયા અને 5 થી 8 થઈ ગયા. પાછો સોંગ છે બધા 45 પ્લસ થઈ ગયા છે એટલે જરો એક ડાન્સ પછી તરત બ્રેક જોઈએ, થોડો આ થાક ખાવો પડે એટલે થોડો થાક ખાય છે, થોડું ઉંમર દેખાય છે બધા. ओ डीजे कुछ नया बजा यार. अरे दीवानो मुझे पहचानो, कहाँ से आया मैं हूँ कौन, मैं हूँ कौन, मैं हूँ कौन, मैं हूँ कौन.
એ તમારા માટે એક બહુ સ્પેશિયલ મેસેજ છે. આપણે મુંબઈથી લોકો બોલ્યા, ગુજરાતમાં તલોદથી લોકો બોલ્યા, લીંબડીથી લોકો બોલ્યા. આપણી પાસે એક મેસેજ છે યુએસથી, અમેરિકાથી પણ એક જણ છે જેને તમારા માટે એક સ્પેશિયલ મેસેજ મોકલ્યો છે. પ્લીઝ જોઈએ. Hi Masi, hi Masa. Wishing you both a very very happy and glittery diamond anniversary from me, Neeraj and my girls. Happy birthday Masa. Double special day for both of you today. Anniversary, birthday, Valentine's Day, day of love. 50 years of marriage, 50 years of love and commitment. Wow, what an inspiration, Masi and Masa. We all younger generation have to learn so much from you, how to stick by your partner no matter what, for better or worse. Surekha Masi, what should I say about you? તમારી સાથે તો એટલી બધી મેમરી છે, ટ્રેઝર્ડ મેમરી છે. You are so affectionate, loving, caring and my so stylish Masi. I'm so lucky to have you as my Masi. શંકર ગલીના ઘરમાં આટલી બધી નાઇટ આઉટ્સ, આટલી બધી ગેમ્સ, પિલો ફાઇટિંગ, those are treasures and I'm hoping to do some jatras with you again in future. Thank you for always being there for mom also in the past. Masa, tamne always I have seen always ready to help both Shah families. You are a true rock pillar of Shah families, both families I mean to say. In the end, I just want to wish you both again a very happy and glittery diamond anniversary. Hope and I'm praying for your eternal happiness and great health. Always love you. Bye bye. અમેરિકાથી શીતલ માસી બોલ્યા, પણ ભાઈ બેન બેઉ એકદમ બોલકા છે. એટલે એમના ભાઈ પણ જગ્ગુ મામા પણ અહીંયા છે અને એ તો અહીંયા લાઈવ તમારી માટે કંઈક કહેવા માંગે છે. જય જિનેન્દ્ર. મેં ખાલી એક પેપર જોયું છે, ખાલી મને સુબોધ માસાનો મિનિંગ ગૂગલમાંથી ફાઇન્ડ આઉટ કરેલું છે, એટલે મને નહીં પૂછતા. હેલો, સાઉન્ડ ગુડ. ઓકે. સુબોધ માસાનો મિનિંગ સુંદર પિચાઈ પ્રમાણે ગુડ નોલેજ, સાઉન્ડ એડવાઇસ અને ઇઝીલી અન્ડરસ્ટુડ. આ ત્રણ વસ્તુનો મતલબ ભલે મિનિંગ ગૂગલમાં અને ત્રણ સરસ શબ્દો કીધા છે. અને સુરેખાબેન એ સુરેખા માસી એકચ્યુઅલી બેન તો ન કહી શકે મારાથી. બ્યુટીફુલી ડ્રો લાઇન અને પ્રેયર, આ પાંચ શબ્દો આઈ થિંક ચક્કા શાહ ફેમિલી અને રતિલાલ શાહ ફેમિલી એ ઘણું બધું કહી જાય છે. આ બે જણ, આ બંને ફેમિલી માટે આધાર સ્તંભ, કોન્ફિડન્સ અને અનકાઉન્ટેબલ કેરેક્ટરિસ્ટિક. એટલે તમે કયો એ સમયે સુરેખા અને સુબોધ એક પગે ઘોડા પર તૈયાર હોય. કંઈક કેવીને એક શબ્દ હોય તો હરક પદુડા, પણ એ એમના માટે હરક પદુડા કદાચ ફેમિલીમાં ઘણા જણે જોયેલું હશે કે હરક પદુડા કહેવાય કોને, કે કદાચ ઘાટકોપરથી ઘાટકોપરવાળા ન પહોંચે પણ ઘાટકોપરથી કાંદીવલીવાળા પહેલા પહોંચી જાય. That's we have seen. Little bit back. શંકર ગલીમાં આ બે જણા રહે છે એટલા વર્ષોથી. આઈ થિંક કેવીને અને એ લોકોએ ઘણું સારી રીતે એક્સપ્રેસ કર્યું. પણ જે ઘાટકો પરથી લોકો આવે છે કે પ્રોબેબલી મારા મામાના છોકરા કે મારી માસીના છોકરા કે જે બધા, અમારા માટે શંકર ગલી એટલે સુરેખા ને સુબોધ. અમને કોઈ બીજું એડ્રેસ જ નથી ખબર. 3 બિલ્ડિંગ સ્પેસિફિકલી, શીલા સદન, મહેશ કૃપા અને શ્રીનાથ ટાવર. અને અગર હું એમાં બી એક્ઝેગરેશન કરતો હોઉં તો ચિરાગને ગમે ત્યારે પૂછો તો કે ક્યાં છો, તો કે શંકર ગલી. એ પોતે શંકર ગલીના નાકા પર જ રહી છે, પણ એ હંમેશા કે ક્યાં છો, તો કે શંકર ગલી. એટલે બેઝિકલી કહેવાનો એ મતલબ છે જે શીતલે કીધું, જે મારી સિસ્ટર છે, કે ભાઈ પિલો ફાઇટ ને બધું. સુબોધ માસાનો સ્વભાવ આઈ થિંક ઘણા જણને ખબર હશે, મોસ્ટ ડિસિપ્લિન પર્સન એઝ સચ. હી વોઝ વર્કિંગ ઇન ફાર્મા. એટલે શું થાય કે ફાર્માસ્યુટિકલ વાળા થોડા કડક હોય. સવારના 7:30 જાય, સુરેખા માસી ડબ્બો આપે એટલે ઘરમાં આપણું રાજ. ના કોઈ આગળ કહેવા વાળું, ના કોઈ પાછળ કહેવા વાળું. ધીંગા, મસ્તી, હુલડો, કકડાટ, તોફાન, એના વસ્તુ કઈ જ વસ્તુ નહીં. પણ જેવું 7:30 વાગે સાંજના
એટલે ખલાસ બેક ટુ ધ કરફ્યુ અને વી હેવ ટુ બી લાઈક ડાયટ હમણાં બેસીને બનીને બેસી જાવ કપડાં ઉપર લેવા. બીજું એક સુરેખા માસીના ઘરની કેરેક્ટરિસ્ટિક હતું હોય કદાચ હજી પણ કદાચ હું કહી શકીશ જેને સૂવું હોય એ સુરેખા બેનના ઘરે જાય રાઈટ. કદાચ ઘણા લોકો આ વસ્તુને એવી કરતા હશે કે અમે લોકો તો ઘણા રહ્યા છે પણ એટલે કહેવાતું હતું કે ભાઈ જેને સૂવું હોય એ સુરેખા માસીના ઘરે જાય. એટલે સુરેખા માસી અને સુબોધ માસી વિશે એકચ્યુઅલી કહો એટલું ઓછું છે. દરેકે દરેક અમે લોકો જ્યારથી સમજદાર થયા કે અમે લોકો લગભગ બધા 45 પ્લસના થયા. હમણાં કોઈ ને કેવી થાકી ગયા હતા દેટ્સ ટ્રુ 45 પ્લસ એટલે અમને સમજદાર થયા ને આજે 30 વર્ષ થયા. તો 30 વર્ષમાં અમને એટલા બધા ઇન્સિડન્ટ્સ છે કે કદાચ લખવા બેસીએ ને તો કદાચ કેવિન મને કે ભાઈ આપણે કાલનું ભાડું નથી આપવાનું એ હિસાબે નથિંગ લેસ મોરલેસ જે હિસાબે એમનું અફેક્શન છે અનગણિત જે કાઉન્ટિંગ જાત્રાઓ યાત્રાઓ બપોરના સેટરડે સન્ડે વીકેન્ડ્સમાં આવવાનું અને રવિવારે સ્પેસિફિકલી ચાલીને અગરવાલના તબેલેથી થઈને ઓરલેમમાંથી બસ પકડવાની. ક્યાં જવા? 282 નંબરની બસ પકડીને અક્ષા જવાનું. 25 જણા એક બસમાં ચડતા અમે લોકો સાથે નાસ્તાના થેલા ને બધું જ લઈને અમે જતા અને દેન વી શુડ કમ બેક અને સાંજના પછી ઘરે આવવાનું. એ 2 દિવસ કદાચ અમારા માટે 2 મહિનાનો પાવર આપતા હતા. એ 2 દિવસનું ફ્રેશ થઈ જાય માણસ એ હિસાબે. લેગેસી કન્ટિન્યુઝ. 3 પુત્રો, 2 પુત્ર ને 1 પુત્રી, મનીષા, ચિરાગ અને જીગર. આઈ સ્પેસિફિકલી થેન્ક્સ ત્રણેયને. આજે ત્રણની મહેનતથી આપણે 250 લોકો આટલા શોર્ટ નોટિસમાં ભેગા થઈ ગયા. મને ઠીક છે એ છે પણ આ ત્રણની મહેનત આઈ થિંક છેલ્લા મહિનાથી તો હું સાંભળું જ છું કે આ બહુ મહેનત કરે છે પણ આટલું મોટું ઓર્ગેનાઇઝેશન આટલા જણને બોલાવવા કોન્સ્ટન્ટ ફોન. આગ્રામાં તો સુરેખા માસીને કોઈ પહોંચે નહીં કદાચ અમારા લોકોને કેવું પડે બસ સુરેખા માસી હવે ફોન નહીં કરતા અમે આવી જશું એ રીતે. એટલે બેઝિકલી દેર આર સો મેની થિંગ્સ સો મેની ઇન્સિડન્સીસ. એટલે આઈ થિંક મેં એ જ કીધું કે કદાચ કહેવાનું શરૂ કરશું અને પ્રોબેબલી હું નહીં રતિલાલ શાહ તરફથી ફેમિલી અને ચક્ર શાહ ફેમિલી તરફથી બધા પાસે એટલી બધી મેમરીઝ છે કે then probably it's difficult to cover all the things in a one shots. એટલે પ્રોબેબલી જ્યારે બી નેક્સ્ટ ટાઈમ મળશે કે 75 વર્ષની આપણે અપેક્ષા કરીએ કે ભાઈ ચિરાગ 75 ની તૈયારી તું કરીને રાખજે. સાઉન્ડ્સ ગુડ. સો પ્રોબેબલી બસ આઈ થિંક આઈ શુડ વાઇન્ડ અપ ધીસ. મને 4 મિનિટ very sentimental speech and I think I speak for everyone over here. We all couldn't agree more. Family નું જે બોન્ડિંગ છે દાદા અને દાદી એનું બાઇન્ડિંગ પેલું છે. સો તમારા બધા માટે એક ક્વેશ્ચન છે દુનિયામાં એક કયો નંબર છે જે બધા અનલકી ગણે છે? કરેક્ટ એ દુનિયા માટે હશે. સુબોધ અને સુરેખા માટે લકી નંબર છે because that signifies our 13 loving family members. બર્થડે હોય કે એનિવર્સરી હોય, જોબમાં પ્રમોશન થાય, ધંધામાં નુકસાન થાય કે કોઈ બૈરાનો નખ પણ કેમ ન તૂટે, અમે લોકો 13 જણ અમારા 3 ઘરમાંથી કોઈ બી એક ઘરમાં હાજર થઈ જ જઈએ. 100% સાચું. અને જો 15 દિવસ સુધી આવો કોઈ ઇન્સિડન્ટ ન થયો મળી જ લઈએ, બહાનું ગોતીને મળી જ લઈએ. અમે રહી જ નથી શકતા એકબીજા વગર. તો વી આર સો પ્રાઉડ એન્ડ લકી કે સુબોધ અને સુરેખાનો આજે પરિવાર છે, એક સિંગલ યુનિટ છે અને બધા એકબીજાનો એક સપોર્ટ સિસ્ટમ છે. So this next part is to celebrate Subodh અને સુરેખાનું ફેવિકોલ કરતા પણ મજબૂત ફેમિલી બોન્ડ. અમારું બહુ સરસ બાઉન્ડિંગ. કાંઈ પણ કામકાજ હોય કાંઈ પ્રોબ્લેમ હોય બેસીને પપ્પાની સાથે જરૂર વાત કરશે, પછી એમાંથી એ લોકો સોલ્યુશન કાઢીએ એમ. કોરોના ટાઈમમાં એવું હતું કે કોઈને બિલ્ડિંગમાં એન્ટ્રી નહોતી કે હું મારા છોકરાના ઘરે ન જઈ શકું, મારા છોકરો મારા ઘરે ન આવી શકે. તો અમે રોડ ઉપર ટેબલ પર મૂકીને કેક કાપી અને બધાએ એન્જોય કર્યું. મારા છોકરાઓ મને મારા પછી હવે મારા એઝ એ ફ્રેન્ડ પણ રહે છે કે ચલો પપ્પા આપણે ત્યાં બિયર પીવા જઈએ છે, એવી પણ મને ઓફર કરે છે છોકરાઓ. અને મેં એમની સાથે પણ બિયર પણ પીધો છે એમની સાથે જઈને. રિટાયર લાયા પછી મને થતું હતું કે પપ્પાની ઇન્કમ નથી ને આ કેમ, પણ મને જેટલું પહેલાં માન આપતા તો હું કામ કરતો એટલું જ અત્યારે મને માન મળે જ છે. એવી રીતે મારા જમાઈ પણ એમ જ્યારે લાગે કે મારા ફ્રેન્ડ મારો છોકરો છે એવું જ લાગે મને.
અમારા જમાઈ પગે લાગે ને એટલે મસ્ત મજાના પગ દાબી દે. એ જરાક જ વાર દબાવે એટલે પછી આપણને એમ થાય વધારે વાર પગે લાગે તો મજા આવે, એવું સરસ પગે લાગે. અમે પહેલેથી જ મોટા ફેમિલીમાં ને એટલે અલ્પા અને પૂર્વી બંને એ રીતે ટેવાઈ ગયેલા કે અમારા ઘરે વારે ઘડીએ જમણ થાય અને પછી બધા પણ એટલી સરસ રીતે કોઈ દિવસ કોઈના મોઢા ન બગડે કે એટલા બધા મહેમાન આવ્યા કે આમ કોઈ બી વસ્તુમાં છટકી જાય કે એવું નહીં. એ લોકો એટલી હોશે હોશે કરે. સૌથી પહેલાં તો અમારે કેવીને આવ્યો. આપણી કહેવત છે ને કે ભાણિયો આવે એટલે 100 બ્રાહ્મણનું પૂન મળે. તો અમારો તો ભાણિયો ખુદ જ બ્રાહ્મણ છે એટલે અમારે તો પૂનના ઢગલા છે. બધાને વેચવા મંડીએ ને તો બી ના ખૂટે એટલું છે. જીયા નાની હતી ત્યારે અમારી સાથે આવતી હતી બહાર. એટલે આવું હતું ને તો એટલી મોઢામાં ડૂચો મારીને અમારી સાથે બેસી ગઈ તો અમે બોરીવલી પહોંચ્યા. ત્યાં એણે જઈને એ ડૂચો કાઢ્યો, રોટલીનો ડૂચો કાઢ્યો. પહેલેથી ખાવામાં બી ચોર હતી અને ત્યાં કાઢ્યો. પણ એવી એને એક્સાઇટેડ હતી કે દાદા દાદી સાથે જવું છે, દાદા દાદી સાથે જવું છે. ચલો ક્રિસને પહેલેથી બસ ક્રિકેટ રમવાનો શોખ. મને તો પહેલેથી ક્રિકેટનો મેચ જોવાનો શોખ પહેલેથી જ. અને મારી સાથે બેઠો હોય કે દાદા ક્રિકેટ ચાલુ કરો, ચલો ક્રિકેટ જોઈએ, આપણે ક્રિકેટ જોઈએ. અને જે મોટા માણસો એક્સપેક્ટ કરે એવી રીતે કે આના સ્પિન આમ થાય છે, આ નોબોલ પડ્યો, એટલું બધું એને અત્યારથી નોલેજ આવી ગયું છે. લાસ્ટ ડિસેમ્બરમાં પાલિતાણા ગયેલા ત્યારે સુરેખા પડી ગઈ. વિહાર આમ કીધું કે પપ્પાજીને બહુ બોલાવો, આમ જાણે ઓલે એમ ગભરાઈ ગયું એકદમ. હું એ જોતી હતી, પડી ગઈ હતી તો બી હું એને જોતી હતી. એટલી ગભરાઈ ગઈ હતી ને કે એ સીન મારાથી જિંદગીમાં નહીં ભૂલાય. એટલે એની લાગણીવાળી છે એ. અને ટીસા આપણે જેમ કહીએ એમ બધું જ કરે. આપણે બધાનું બહુ ધ્યાન રાખીએ ટીસા અમારું. ઇવન આ જે લોકઆઉટ પીરિયડ આવ્યો ને ત્યારે એની મમ્મી સાથે રોટલી વણતા અને ઘરનું કામ કરતા, ભાજી બનાવતા શીખી ગઈ. એટલે આજે 13 જણનો અમારો જે પરિવાર જે છે બધા એટલા બધા એકમેકથી અંદર ગુજવાના છે કે આમ અમને લાગે કે અમે બધા એક જ છીએ. ઇવન કોઈ બહારના માણસને હિસ્સા આવે ને છોટા પડવાની કોશિશ કરે તો કોઈ હિસાબે છૂટવું પડે એમ નથી અમારું બોન્ડિંગ. પૈસા દેતા બી આવો આત્મીયતાવાળો, આપણા પ્રેમવાળો અને જે લાગણીથી બધા કરતા હોય ને એવા માણસો ઘરના માણસો સિવાય કોઈ ન કરી શકે. લાઈફમાં ખૂબ સ્ટ્રગલ કરીને આગળ આવ્યા, છોકરાઓ મોટા થયા, સેટલ થઈ ગયા. હવે નાવ ઇટ્સ ટાઈમ સુબોધ અને સુરેખાનું સેકન્ડ ઇનિંગ્સ ચાલુ થાય લાઈફનું, વિચ ઇઝ રિટાયર્ડ લાઈફ, where we can finally enjoy, sit back, relax. મેં જ્યારે મારી જોબ સ્ટાર્ટ કરી ત્યારથી હું એટલો બધો વર્કઆઉટ હતો
કે ફેક્ટરીના મારા કામ સિવાય મને બીજું કંઈ દેખાતું નહોતું. મારી ઇમ્પ્રેશન ઓફિસમાં પણ એવી હતી કે શાહ સાહેબ કોઈ દાંડી મારે જ નહીં, હંમેશા ગમે ત્યારે કામ પર આવી જાય. મને ઘરના કામમાં શું છે ABCD ખબર નહોતી કે શું ચા કેવી રીતે બનાવે એ આવડતું નહોતું મને. અચાનક જ આ તો રિટાયર લાઈફ મારી અચાનક જ રિટાયર લાઈફ ચાલુ થઈ ગયેલી. કરું શું મને તો ડર જ લાગતો હતો એને કેમ ફાવશે. એટલે એમ થયું કે ભાઈ નવરા બેઠા હશે તો શું કરશે કોને ખબર. પણ બીજા જ દિવસથી એણે એની લાઈફ સેટ કરવામાં કાઢી નાખી એમ. જેવું રિટાયર થયું એટલે પહેલાં મેં કામ ચાલુ કર્યું, મોર્નિંગ વોક કરવાનું ચાલુ કર્યું. એટલે એમાં મને ધીમે ધીમે ગમવા માંડ્યું અને મને પણ સારું લાગ્યું. પછી ધીમે ધીમે એક નાની સાંજના પ્રકાશભાઈની મદદથી ગાર્ડનની કંપનીમાં પણ જોઈન થઈ ગયો. એટલે ત્યાં પણ મારો ટાઈમ પાસ થવા માંડ્યો. પછી બપોરના ટાઈમે શું કરું તો બપોરના ટાઈમે વિચાર કરું કે ઘરના મેમ્બરોને આપણે હેલ્પ કરતાં શીખીએ કે શાકભાજી સુધારીએ, આ લઈ આવું, દૂધ લઈ આવું. શાકભાજી સુધારતા તો મને એટલું બધું આવડી ગયું કે આ લોકો કદાચ આખી જિંદગી શાક સુધારે છે એટલું સારું નહીં સુધારે એટલું હું સુધારી શકું છું. અત્યારે ક્રિકેટ મેચ હોય તો છોકરા સાથે પણ ઝઘડો કરીને હું ક્રિકેટ મેચ જોતો હતો. એ લોકોને ના પાડતો કે આજે તમારો નથી જોવા મળે, આજે મારો ટાઈમ છે. એટલે મજા આવે છે એમાં. હવે તો કે એક દિવસ બપોરે કંઈ કામ હોય, શાકભાજી સુધારવાનું હોય તો લાગે કે અરે આજ તો કંઈ કામ જ નથી, શું કરવું. એટલે ધીમે ધીમે જે વસ્તુમાં મન કેળવું એમાં ફાવી જાય આપણને. Finally, we are nearing towards the end of the program. પણ obviously જે કપલ ઓફ ઓનર છે એ લોકોના ડાન્સ વગર તો શો ખતમ થાય જ નહીં. એટલે આ લાસ્ટ ડાન્સ સુબોધભાઈ અને સુરેખાના તરફથી. એ લોકોની રિટાયર્ડ લાઈફ થઈ ગઈ એટલે હવે એ લોકો પાસે ટાઈમ છે, એ લોકો બીજા સાથે રોમાન્સ કરી શકે છે, વાતો કરી શકે છે, એકબીજા સાથે ટાઈમ ગુજારી શકે છે. લાસ્ટ ડાન્સ આપણા કપલ ઓફ ઓનરના તરફથી. પ્લીઝ ગીવ અપ ફોર ધેમ. ફાઇનલી પ્રોગ્રામ પત્યો તો જસ્ટ તમારે કેવું લાગ્યું, તમને તમારા માટે આખું ફંક્શન થયું, આટલા બધા લોકો આવ્યા, જસ્ટ અમુક વર્ડ તમારા તરફથી ફાઇનલી. પાણી આપો. નીચે રાખો. અમારી એક્ટિંગ જે અમારા ધાતુભાઈના ફેમિલી માટે મારા મિત્રોએ બધાએ ઘણું બધું કહી દીધું કે કેટલું બોન્ડિંગ છે, આ છે તે છે. તમને અમારું બોન્ડિંગ અત્યારે ધાતુભાઈ ખર્ચ તો છે પણ ધાતી ધનજીના પરિવારથી આપણે બોન્ડિંગ છે. મારા ભાઈબાના ઘરે કંઈ પણ મારા ભાઈબાના છોકરો મારા પહેલાં હોય અને ધાતી ધનજીના ફેમિલીથી બોન્ડિંગ છે અમારું. અને આ છોકરાઓની મહેનતથી છોકરાઓએ બહુ રિક્વેસ્ટ કરી પપ્પા કહું છે. એકચ્યુઅલી અમારે આ પ્રોગ્રામ જૂનમાં કરવાનો હતો પણ ડ્યુ ટુ કોરોના અમે આ પ્રોગ્રામ કરી નથી ગયા જૂનમાં. અને પછી છોકરાને ઈચ્છા છે કે આપણે આ પ્રોગ્રામ કરવો જ છે તો
એ લોકો એટલી બધી મહેનત લે કે મને આ જોઈને આંખમાં આંસુ આવી જાય છે. સુબોધના 51 વર્ષના પ્રેમ મારા પિયરમાં હું નાની હતી ત્યારથી મારા ફાધર મધરના મારા મોટા ભાઈ બહેનના જે સંસ્કાર હતા એ સંસ્કાર અને મારા સાસરી પક્ષના જે બધા છે અમારા 50 જણા છે એ બધાનો પ્રેમ અને સહકાર એ સાથે તમારી મસ્ત વેલેન્ટાઇન ડેનો સન્ડે જે પ્રેમીનો દિવસ કહેવાય એ અમે સુબોધ સુરેખા के नाम तुम लोगों ने सबने कुर्बान कर दिया. Not getting into in between your dinner, but આ બંને છે અહીંયા છે કોઈ પ્રોફેશન નથી. એ લોકોએ આ સ્પીચથી લખીને કોરિયોગ્રાફી અમારી ટીચર બી અહીંયા જ બેઠી છે. સો 3 cheers for our repeat. Come. એક મિનિટ. સો પલક ઇઝ અવર કોરિયોગ્રાફર. આ બધું જે બી તમે એક યુનિક પ્રોગ્રામ જોયો છે ઇઝ ઓલ થેન્ક્સ ટુ પલક. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ કેવિન અને જીયા. આ બધી સ્ક્રિપ્ટ લખવાની, ટાઈમિંગ કરવાનો, સોંગ સિલેક્શન, એવરીથિંગ ઇઝ અ ગ્રેટ. આ છોકરો 4 દિવસથી સૂતો નથી. જસ્ટ આ બધા વિડીયોઝ, ફોટોઝ ને કમ્પાઇલ કરીને આટલો સારો પ્રોગ્રામ બનાવવા માટે. તો અગેન 3 cheers for કેવિન and જીયા. થેન્ક યુ વેરી મચ. તો અમે હવે રજા લઈએ. વી આર શ્યોર કે અમારા પાસે ઘણા બધા આવે હોસ્ટિંગના અને આ બધા શોના ઓર્ડર આવશે. અમે સાઈડ પર અમને નંબર આપીશું. અમારા કાર્ડ રેડી છે. જેને પણ કરવું હોય પ્લીઝ અમને આવીને અપ્રોચ કરજો. Now you can proceed to your favorite part, dinner. હા તો હવે હા ઓકે એક સેકન્ડ. ડિનર પહેલા આપણે કેક કટિંગ કરવાના છે. અહીંયા કેક કટિંગ થશે અને એની પછી બહાર ડિનર રાખ્યું છે. મીનવાઇલ ડીજે થશે એટલે જે લોકોને ડાન્સ એન્જોય કરવો હોય આપણે ડાન્સ કરશું, ડીજે કરશું. જે લોકોને ડિનર કરવું હોય આ સાઈડ પર બહાર ડિનર છે. Congratulations and jubilations. I want the world to know I'm happy instantly. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that wasn't my old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. I was afraid that maybe you thought you were above me. Then I would hold myself thinking when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. પ્રીત મળી જાશે તું જો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે प्रीतम रे प्रीत मणि जाशे तू जो के आज प्रीतम रे प्रीत मणि जाशे तू जो राधा
श्याम मळी जाशे तुजो राधा ने श्याम मळी जाशे जमुना कांठे रासे रमे कानूड़ा ने राधा जोवे आखो गाम जोवे मेरे काम राधा जमुना कांठे रासे रमे कानूड़ा ने राधा जोवे आखो गाम जोरे मेरे काम आधा सूरज दिखे ना उगे तम जोड़े रे जोड़ा सांझ के ना डरे तम जोड़े रे जोड़ा सूरज दिखे ना उगे तम जोड़े रे जोड़ा सांझ के ना डरे तम जोड़े रे जोड़ा जोड़े रे जोड़ा जोड़े रे जोड़ा जोड़ी रे जोरा जोड़ी रे जोरा भले सूरज